અંધે નો એ ભાવ છે. હા, અજીવની સત્તામાં થાય, પૂતગલની સત્તામાં. પણ જો એક ન્યાય એવો છે કે જો રાગ પૂતગલમાં ન થતો હોય તો રાગ અહીંયા પણ ન થાય. શું કહ્યું? સમજાય છે કઈ? કે જો સુખ દુઃખના પરિણામ પૂતગલમાં ન થતા હોય તો સુખ દુઃખના પરિણામ અહીંયા ન થાય. અહીંયા થાય છે અને એનું લક્ષ એમાં જાય છે ત્યારે સુખ દુઃખના પરિણામ અહીંયા ભાવ કર્મ રૂપે થાય છે, ઉત્પન્ન. ફરીથી કરવા જેવી વાત આપણે પૂછતા આવડે. કોઈ એમ કહે કે રાગ ને સુખ દુઃખ નો તો પરિણામ તો જીવમાં થાય, પૂતગલમાં તો થાય નહીં. એમ કોઈ કે તો એની સામે હું એમ કહું છું કે જો રાગ ને સુખ દુઃખ ના પરિણામ પૂતગલની સત્તામાં જો ન થતા હોય, નિમિત્તમાં જો ન થતા હોય તો નૈમિત્તિકમાં થાય જ નહીં. અહીંયા થાય છે, અહીંયા જણાય છે, જાણવાના કાળે એમ પાસે છે, થાય છે પૂતગલમાં અને માને છે મારામાં થાય છે. એ નિમિત્તના લક્ષ્ય નૈમિત્તિક ભાવ એને ઉત્પન્ન કર્યો. પણ જો રાગ પૂતગલમાં ન હોય તો રાગ અહીં કોઈ દી ન થાય જીવને. માટે રાગ પૂતગલમાં જ થાય છે, રાગ અહીં થતો જ નથી. ફરીને કે જો રાગ ને સુખ દુઃખના પરિણામ પૂતગલની સત્તામાં ન થતા હોય અને જીવની સત્તામાં થાય રાગ દ્વેષ, તો રાગ દ્વેષ સુખ દુઃખ પર્યાયનો સ્વભાવ થઈ જાય. ભલે જીવનો સ્વભાવ ન થાય પણ પર્યાયનો સ્વભાવ થાય. વાં ન હોય ને રાગ થઈ જાય તો પર્યાયનો સ્વભાવ થઈ જાય તો કોઈ દી એ સ્વભાવ ટળે નહીં, રાગ ટળે નહીં. એટલે થોડું સમજાય છે કે નહીં? આમાં સમજવા જેવું છે. આજ ભાવ આવ્યો છે. કે કોઈ એમ કે ભાઈ રાગ દ્વેષ સુખ દુઃખ તો જીવમાં થાય, કોઈ દી પૂતગલમાં અમે સાંભળ્યું નથી. ઠીક, ચાલો ભલે પૂતગલમાં ન થાય ને તો જીવમાં થાય કે નહીં? તો જીવમાં થાય તો સ્વાશ્રિત થાય કે પરાશ્રિત? કે થાય તો પરાશ્રિત. કેમ કે તો સ્વાશ્રિત તો કે નહીં, જીભ હાલે નહીં એની. હા, ગુણ નથી કે આત્મા ને આશ્રય કોઈ દી રાગ થાય? હે, એ તો કોઈ દી થાય નહીં. તો કે પરાશ્રય થાય. તો પરાશ્રય થાય રાગ, તો રાગને જાણીને રાગ થાય કે ઘેટાને જાણીને રાગ થાય? રાગને જાણીને રાગ થાય. તો રાગ બીજે થાય છે, બીજે થાય છે, અહીં જણાય છે. માટે પૂતગલમાં રાગ ન થાય, ન હોય તો અહીંયા પણ ન હોય. માટે પૂતગલમાં જ થાય છે ને અહીંયા થાય છે જ્ઞાન. આ પૂતગલમાં સુખ દુઃખની સિદ્ધિ કરી. શું કામ સિદ્ધિ કરી? કે જો જ્ઞાન ન થતું હોય તો અહીંયા જ પણ એવો ભાવ કર્મ ભાવ આશ્રય ઉત્પન્ન ન થાય. અને એના વિના જો અહીંયા રાગ થઈ જાય તો પર્યાયનો સ્વભાવ થઈ જાય, રાગ ટળે નહીં. માટે નૈમિત્તિક નિમિત્તના લક્ષ્ય થાય. અને જેવું નિમિત્ત હોય એવું જ નૈમિત્તિક થાય. ક્રોધના ઉદયે ક્રોધ, માનના ઉદયે માન. આ તો કોઈ એમ દલીલ કરે કે રાગ દ્વેષ સુખ દુઃખ પૂતગલમાં હોય જ નહીં, હોય જ નહીં તો જીવમાં હોય, કે તો જ્ઞાન ન હોય તો જીવમાં ન હોય. એ શું? पूतगल में नहीं होता है ऐसे कहने वाले की बहुत जिम्मेदारी है. जिम्मेदारी है, फिर यहाँ भी नहीं होना चाहिए ना. नहीं होना चाहिए. આ જૈન દર્શન અપૂર્વ દર્શન છે, અપૂર્વ દર્શન છે. અજ્ઞાનની સિદ્ધિમાં પણ સમજવા જેવું છે. આ તો અજ્ઞાનની સિદ્ધિ કરીએ છીએ આપણે તો. કે રાગ દ્વેષ સુખ દુઃખ
પૂતગલની સત્તામાં થાય છે અને એનાથી અભિન્ન છે, એના પરિણામ એનાથી અભિન્ન છે. અને અહીંયા થાય છે જ્ઞાન એ આત્માથી અભિન્ન છે. સ્થિતિ તો બે ભિન્ન ભિન્ન છે, એક ચેતન ને એક જડ. જડમાં જડના પરિણામ ને ચેતનમાં ચેતનના પરિણામ, બે વચ્ચે અત્યંત અભાવ. આત્મા અને પૂતગલ વચ્ચે અન્યોન્ય નહીં, અત્યંત અભાવ. સર્વથા ભિન્ન છે બેની સત્તા, ન્યારી ન્યારી છે. માટે રાગદ્વેષ સુખ દુઃખ જો પૂતગલમાં ન થતા હોય, તારો પક્ષ છે, અમને ખબર છે તારો પક્ષ છે, પક્ષ બંધાઈ ગયો છે કે જીવમાં જ રાગદ્વેષ થાય અને પૂતગલમાં ન થાય, એવો પક્ષ છે. એવા પક્ષવાળાને હું પૂછું છું કે બોલ રાગદ્વેષ પૂતગલમાં ન થાય ને પર્યાયમાં થાય તો પર્યાયનો સ્વભાવ થઈ જાય, તો નૈમિતિક ન કહેવાય, તો સ્વાભાવિક ભાવ કહેવાય. બોલ કે નૈમિતિક ભાવ છે કે સ્વભાવ કે નૈમિતિક, તો નૈમિતિક નિમિત્ત વિના ન હોય, તો નિમિત્તમાં પણ રાગ હોય ને એ રાગ એ જણાય છે. પૂતગલનો રાગ માને પોતાનો રાગ, એને નૈમિતિક પર્યાય અજ્ઞાન ઊભું થઈ ગયું. માટે સ્વભાવથી રાગ સુખ દુઃખના ભાવો પૂતગલમાં થાય છે.